નવરાત્રીમાં શું કહેવાય હવે વાર છે, એક જ મહિનાની વાર છે. આજે 20 તારીખ છે. બાજુ હાલવાનો પટ્ટો છે, કૂવા માટે જવાનું. અને આ બાજુ પટ્ટો ખાલી 5 મહિના થઈ ગયા છે. 5 મહિના નથી હવે. રિક્ષા ભરીને લઈ ગયા. હજી એક આ ચેર એક પડી છે ખાલી એની બ્યુટી પાર્લર. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 8:30 થયા છે અને ઓફિસેથી ઘરે આવી ગયા અત્યારે. અને આ બાજુ જો ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. અહીંયા જો આ બટેકા તૈયાર થઈ ગયા છે બફાઈને. અને અહીંયા થોડાક અત્યારે મોરો મસાલો તૈયાર થઈ છે, કારણ કે મારા દાદાને હું એને તીખું હાલે નહીં, એટલે દાદા હાટું મોરો મસાલો તૈયાર કરે થોડીક પાણીપુરી ચાખવા હાટું. બાકી પાણીપુરી નોર્મલી ખાતા હોય, કારણ કે એ જો આ ભાખરી દઈને એવું જ ખાય. આ તો ખાલી ચાખવા પૂરતી 2-4 લે, બાકી પાણીપુરી ન ખાય. એને સારું અમે ન ભાવે, આ ભાખરીને એવું જ ભાવે. અમારા હાટું અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. અત્યારે મોરો મસાલો તૈયાર થઈ જાય, પછી કરવાનો આમાંથી તીખો મસાલો તૈયાર. ચણા ને પાણી ને બધું તૈયાર થઈ ગયું છે. અને ઓલી બાજુ જો પૂરી આવી ગઈ છે, અત્યારે આ બનાવવા માંડી. હાલો આ બાજુ પાણીપુરી બને ત્યાં હું તમને મારો રૂમ દેખાડું, કારણ કે નવરાત્રિમાં શું કહેવાય હવે વાર છે, એક જ મહિનાની વાર છે. આજે 20 તારીખ છે, 20, 21, 22 કાલથી લઈને ભાઈ 2 દી પહીથી રાઈટ 1 મહિનો છે, 30 દિવસની વારે. તો અત્યારે જો અમારા નવરાત્રિમાં મારા રૂમની હાલત જો તમે. આ બાજુ આ મારું ટેબલ છે, અહીંયા ટેબલ ઉપર જો આ બધું એમને પડ્યું છે. આ બાજુ જો આ બધા કોથળા પડ્યા, ખાલી અહીંથી એક બાજુ હાલવાનો પટ્ટો છે, કૂવા માટે જવાનું. અને આ બાજુ પટ્ટો ખાલી બાથરૂમનું, બસ. બાકી અહીંયા ફૂલ પડ્યું છે. આ તો મેં અહીંયા હમું નમું કર્યું. અહીંયા ઉપર બાકી પડ્યા જ હોય. જો અહીંયા માથે જેટલા પડ્યા ને બધા અહીંયા ઉપર પડ્યા હતા. એ અહીંયા પાછળ એમ ફૂલે ફૂલ આખું બધું આમ નવરાત્રિના બધે સામાન ને બધું પડ્યું. આ તો અત્યારે ઘરે પડ્યો તો હજી હવે નવો લેવાનો હોય, ધીમે ધીમે ચાલુ કરી દે. હવે થોડાક ટાઈમમાં નવો આવતો જાય. નવો જેમ જેમ આવતો જાય, નવી ચણિયા ચોરી, પછી નવા છોકરાઓના કેડિયા હોય, નાના છોકરાઓના, એ બધું તમને બતાવતો જઈશ આગળ આગળ. તો હાલો હવે નીચે જઈ. આ બાજુ જો આ મોરી તો ભરવાનું ચાલુ થઈ ગઈ છે. હવે રાહ જોવાની આ તીખા મસાલો બને પછી, કારણ કે આ મોરીમાં તો હું સ્વાદ ન આવે સરખો. અત્યારે મારા મમ્મીની ગયા છે અત્યારે બજારમાં કંઈક વસ્તુને એવું બધું લેવા ગયા છે, કારણ કે ઓલા જીમી કાપડાની મેં રાખ્યા ને, તો એના માટે ઓલા જે ઓર્નામેન્ટ્સ હોય ને પહેરવાના, એમાં હાર ને એવું બધું, તો એવું બધી વસ્તુ લેવા ગયા. હમણાં આવે, લઈને આવે એટલે ભાઈ આમાં વિડીયોમાં આગળ બતાવીશ, એટલે આગળ જોડાયેલા રહેજો વિડીયોમાં. કે અત્યારે પાણીપુરી બને છે, અત્યારે જો એની રાહ છે હવે. કારણ કે હું આજે સવારે કંઈ ખાધું નહોતું અને બપોરે ખાલી એક વેફરનું પડીકું ખાધું હતું, કારણ કે ફરાળ હતું. એટલે અત્યારે હવે એકટાણું કરવાનું છે. બપોરે શું કે ઓફિસે એકટાણું કરવું હતું, પણ સારું ન કર્યું. એટલે પાણીપુરી ખાવા મળશે, બાકી ન મળે. અને હવે બસ કેટલા આવે 2 દીની, બસ 2 થી 3 દીની વારે પછી શ્રાવણ મહિનો પૂરો. એટલે ભાઈ વાંધો નહીં આવે, ઉપાધિ નહીં, કાંઈ ગમે ત્યારે ગમે નાખી શકી. આ વખતે પહેલી વાર એવું થયું. બાકી હું નોર્મલી દર શનિવાર તો હું રહું જ છું, પણ શનિવાર રહેતો હોય ત્યારે કોકાદ વાર તો એવું બની જ જાય કે એને કાંઈ ચોકલેટ હોય, કાંઈ એવું કંઈક ખવાઈ જતું હોય. પણ આ શ્રાવણ મહિનો રહ્યો ને, શ્રાવણ મહિનામાં હજી એકય દી એવું નથી બન્યું કે એને કાંઈ વસ્તુ રસા કાંઈ ખવાઈ ગયો ભૂલથી, કે લાગે એવું આ નહોતું ખાવાનું, ખવાઈ ગયું. આખો મહિનો રહ્યો, પહેલી વાર જ રહ્યો આખો મહિનો. દર વખતે એવું નથી રહેતો, પહેલી વાર રહ્યો. એકય વાર એવું નથી બન્યું કે એને વચ્ચે કાંઈ ખવાઈ ગયું. બાકી શનિવાર રહેતો નોર્મલી ત્યારે કોકાદ વાર તો બનતું જ, આ વખતે એકય વાર નથી બન્યું. આખો શ્રાવણ મહિનો વાંધો ન આવ્યો, આ વખતે રહેવાઈ ગયો આખું. અને આ રહી આનમાં મમ્મી 15 દી રહ્યા હતા. 15 દી ભાઈ ભાઈ તમે આઈટમમાં બહાર ગયા ને કંઈક ખાવું હોય ને બધી ખાવા મળે ને, એટલે ભાઈ એને બધા મૂકી દીધું 15 દી ભાઈ. હાલો આ બાજુ દાદાનું જમવાનું તૈયાર થઈ ગયું. દાદાને જમવામાં ભાખરી, આ બાજુ પાણીપુરીની પ્લેટ તૈયાર કરી. આમાં ચટણી હાવ નથી નાખી, મોરી રાખીએ, પછી દહીં, છાશ અને આ પાણીપુરીનું પાણી. અને અમારા માટે જો હવે આ તીખી બને છે, તીખી ચટણી નાખીને. કારણ કે તીખી હોય તો જ સ્વાદ આવે પાણીપુરીનો, બાકી આવે નહીં, મજા ન આવે ખાવાની. હા જો આ બાજુ પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. આમાં હજી તીખી જોઈ, તીખી તો કરી છે, તો હજી તીખી જોઈ એટલે વધારે માથેથી આ ચટણી નાખી દીધી. અત્યારે જો માસીની અહીંયા ઘરે આવ્યા છે, કારણ કે એને હું નવું મકાન કર્યું, તો મકાનનું કામકાજ ચાલતું. ત્યાં લગી અમારી અહીંયા બધું સામાનને મૂકી ગયા હતા. અડધો રૂમ મારો કાંઈક તો એમ ભરેલો હતો. અહીંયા બધી ઓલી ચેર ને એવું પડ્યું હતું, એ બધી નીચે લઈ જાય છે અત્યારે. આ એરિયા જો આ બધો સામાન અત્યારે હારે છે. કારણ કે હું કેટલા મહિનો થઈ ગયો,
કેને મકાનનું કામનું મકાનને જ્યાં 5 5 મહિના મહિના થઈ ગયા છે 5 મહિના થોડા થયા. 5 મહિના નથી આવે 5 મહિના થયા ક્યાં મહિનામાં ચાલુ કર્યું? તે આ બોર્ડ ને એવું બધું 5 મહિનાથી આઈને પડ્યું તો હા ભાઈ ના એ ભલે નીચે મકાન ને એનું કેવું હે 5 મહિના થઈ ગયા હે 5 મહિનાથી અહીંયા બધું પડ્યું હતું એટલે હવે લઈ જાય મને ખબર નથી હું મેં કીધું મહિનો 2 મહિના થયા છે 5 મહિનાનું રિનોવેશન આવ્યું હા અત્યારે જો સામાન ને બધું લઈ જાય છે આ એરિયા જો માસા આવ્યા હે આપણે મકાન ને કેટલા મહિના થયા રિનોવેશન જો અને 4 હા મેં કીધું હજી મહિનો દી થયો હે મહિનો 2 મહિના આ રહ્યું આ બોર્ડ લેવાનું છે ને તો લઈ લો આવડું આ જે બોર્ડ હે હાલો તો આ બોર્ડ કાઢ લઈ હાલો ફાઇનલી જો 1-2 દીમાં હવે મારો રૂમ થોડો ઘણો ચોખ્ખો થાય પછી હજી ચોખ્ખો નથી કારણ કે નવરાત્રી જાય ને પછી ચણિયા ચોળી બધું મુકાઈ જાય પછી સરખો ચોખ્ખો થાય કારણ કે હવે થોડો ઘણો સામાન ઓછો થયો તો થોડી ઘણી જગ્યા થઈ જાય હાલવા ચાલવાની અને આ બાજુ જો અત્યારે રાતે 10:15 વાગે હવે જમવા બે પાણીપુરી કરે હું લઈ આવ્યો બજારમાંથી ઓર્નામેન્ટ લેવા ગયા હતા ને કે નો આવ્યા બંધ થઈ ગઈ હતી હા હાલો તો જીમી કાપડાના ઓર્નામેન્ટની લેવા ગયા હતા પણ અત્યારે તો બજાર બંધ થઈ ગઈ હતી તો અત્યારે કાંઈ આવ્યા નથી હવે જ્યારે આવશે ત્યારે બતાવીશ એટલે આજના વ્લોગમાં હવે નહીં આવે અત્યારે જો 10 વાગે પાણીપુરી ભરે પાણીપુરી ભરીને ખાવે અને અમારે જમાઈ ગયું અમારા જે કંઈ વાસણ હતા એ જો આ ઉટકે અહીંયા બેઠી બેઠી અહીંયા હજી જો માસીની આખી રિક્ષા ભરીને લઈ ગયા હજી એક આ ચેર એક પડી છે ખાલી એની બ્યુટી પાર્લરની કારણ કે રિક્ષામાં હમાય એમ નહોતી એટલે પછી ક્યારેક લઈ જાય આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો